આપણે સામા ખીચડી એટલે કે ઘણાને સામાના ચોખા પણ કહે છે અને મોરૈયો પણ કહે છે. તો આજે આપણે એની ખીચડી બનાવીએ. તો અહીંયા આપણે મોરૈયો લીધો છે, ત્યારબાદ બટેટું, દૂધીનો એક ટુકડો, 2 તીખા મરચાં, ત્યારબાદ રૂટીનના મસાલા છે, ત્યારબાદ અહીંયા આપણે સિંગદાણા, લીંબુ, ખાંડ, તેલ, મીઠું એવી રીતે તેલ ગરમ કરવા મૂક્યું છે. તેલ સરસ ગરમ થઈ જાય એટલે એમાં આપણે આખું જીરું એડ કરવાનું છે. ત્યારબાદ એકદમ ઝીણું બારીક કટ કરેલું બટેટું, ત્યારબાદ દૂધી એડ કરી અને સારી રીતે એને મિક્સ કરી લેવાનું છે. અને દૂધી નાખવાથી એકદમ સરસ એનો ટેસ્ટ પણ આવે છે અને પેટ પણ ભરાયેલું રહેશે. તો આ રીતે બધા વેજીટેબલ જે તમે ઉપવાસમાં ખાતા હોય એ લઈ શકો છો. ત્યારબાદ એમાં સિંગદાણા એડ કરશું અને લીલું મરચું એડ કરશું. અને લીલું મરચું છે એકદમ તીખું હોય એવું એડ કરવાનું છે. ત્યારબાદ એમાં આપણે મીઠું એડ કરશું. ત્યારબાદ અહીંયા હળદર અને ધોઈ અને સાફ કરેલો મોરૈયો એડ કરશું. ત્યારબાદ જરૂરિયાત મુજબ ખાંડ એડ કરશું. ખાંડ નાખવાથી ખીચડી એકદમ સુપર ટેસ્ટી લાગે છે. એકવાર ચોક્કસથી તમે ટ્રાય કરજો તો તમને ખ્યાલ આવશે. ખાટી, મીઠી, તીખી એકદમ ટેસ્ટી એવી બને છે. ઘણા લોકો એમનેમ પણ બનાવતા હોય છે, પણ ચોક્કસથી આ રીતે એકવાર ટ્રાય કરજો, તમને ખૂબ જ પસંદ આવશે. તો અહીંયા આપણે લીંબુનું, ખાંડનું, મીઠું અને તીખાની બધાની બેલેન્સ કરી અને ખીચડી બનાવવાની છે. નાખવાનું છે જે વાટકીનું માપ હોય એનાથી 4 ગણું આપણે પાણી એડ કરવાનું છે. તો મારી 1 વાટકી મોરૈયો હતો તો 4 વાટકી મેં પાણી એડ કરી વિસલ સુધી કરી લેવાની છે. 2 વિસલ થઈ જાય એટલે ઉપરથી કોથમીર એડ કરી અને લીંબુ નીચોવાનું છે. જે રીતે તમારે ખટાશ જોતી હોય એ રીતે અહીંયા લીંબુનું બેલેન્સ કરવાનું. ટેસ્ટી અને એકદમ હેલ્ધી અને પચવામાં એકદમ હળવી એવી આપણે મોરૈયાની ખીચડી બની અને રેડી છે. મળશું વધુ વિડીયો સાથે. આવજો. જય શ્રી કૃષ્ણ.